તો મેષ રાશિના તમામ જાતકો વર્ષ 2026ના આગામી 6 મહિના તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલી શકે છે। જુલાઈ 2026થી ડિસેમ્બર 2026 સુધીનો સમય ભાગ્ય, કરિયર કે પછી ધન બાબતે તમારા માટે મોટા યોગ બની રહ્યા છે। સૌથી મોટી ખુશખબર તે જ છે કે તમારા ભાગ્યના સ્વામી ગુરુ દેવતા ઉચ્ચ રાશિમાં વિરાજમાન છે, ચતુર્થ સ્થાનમાં, એટલે કે નસીબ, ભાગ્ય તમારો સાથ આપશે। કોઈ મોટી સિદ્ધિ, શુભ સમાચાર અથવા લાંબા સમયથી અટકેલું કાર્ય પૂર્ણ થઈ શકે છે। જો કરિયરની વાત કરીએ ને તો જુલાઈ પછી જોબ ચેન્જ, જોબ ટ્રાન્સફર અથવા મનગમતું પ્રમોશન મજબૂત યોગ બની રહ્યા છે। જો તમે વિદેશ સાથે જોડાયેલા કામ કરી રહ્યા છો, એમએનસી કંપનીમાં પણ જો જોબ કરો છો ને, ખાસ લાભ થઈ શકે છે આ વર્ષના અંત સુધીમાં। હવે વાત કરીએ ધન બાબતે। રાહુ લાભ ભુવનમાં બેઠા છે કે જે આકસ્મિકતાનો કારક છે। અચાનક ધન લાભ, નવી આવક અને રોકાણના યોગ બની રહ્યા છે। ડિસેમ્બર પહેલાં કોઈ મહત્વપૂર્ણ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તૈયાર થઈ જવું જોઈએ। પ્રેમ, લગ્ન જીવન, મેરેજ રિલેશનશિપની વાત કરું ને તો સપ્ટેમ્બર અને ઓક્ટોબર તેના માટેનો ગોલ્ડન સમય છે। જીવનસાથી સાથે પ્રવાસ, સંબંધોમાં પ્રેમ સંબંધમાં વધારો થવો અને સિંગલ લોકો માટે પણ કોઈક ને કોઈક નવું વ્યક્તિ જીવનમાં આવી શકે છે। વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપો। 16 ઓગસ્ટ 2026થી 16 સપ્ટેમ્બર 2026 સુધીનો સમય સરકારી પરીક્ષાઓ માટે કે તમારા અભ્યાસ માટે ખૂબ શુભ છે। સ્વાસ્થ્ય માટે મોટી તો કોઈ સમસ્યા નથી આવી રહી, પરંતુ પેટ, ગળાને લગતી તકલીફ, કોઈ એલર્જી અને સ્કિનનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। અને સૌથી વધારે મહત્ત્વની વાત, સાડાસાતી તો તમારી ચાલી રહી છે ને ભાઈ, તો તેથી ગુસ્સો, જીદ અને મૂડ સ્વિંગને કંટ્રોલમાં રાખવો ખૂબ જરૂરી છે। ઉપાય તરીકે સાડાસાતી ચાલે છે તો દરરોજ હનુમાન ચાલીસા અવશ્ય કરવાની છે અને સૂર્ય દેવતાને જળ ચડાવવાનું તમારે ન ભૂલવું જોઈએ। તો જો માહિતી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના તમામ મેષ રાશિના જાતકોને માહિતી શેર કરવામાં મને મદદ કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલશો। આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। ઓમ નમઃ શિવાય।